અરે દિલ તો તારી પાસ છે હું દૂર છું ઓ કોને કહું આદિમાટવાયેલો મજબૂર છું ઓ કોને કહું અરે ભૂલ નથી પણ સજા મને કા થાય છે પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે માટે દયાના સાગર થઈને એ કૃપાને નિદાન થઈને છાને ભગવાન કેવડાવો પણ રામ તમે સીતાજીની તો લેના આવો મારા રામ તમે સીતાજીની તો લેના આવો પણ એવી રામ સીતાને જોડલી અહીં બેઠી અમારે આ બાજુથી ફરમાઈશ હોય રજભાઈ માટે લગ્ન ગીત ગાવાની ફરમાઈશ હોય ફરમાઈશ આરો લઈ જા એ હજારો હાથીડા વ્રજ તારી જાનમાં રે એ હજારો હાથીડા વ્રજ તારી જાનમાં રે એ બાનું નામ ગોડાલિયાની રમસાયનું રે આ ચાંગાણીનો કુંવાર આયલો આયે પરણવાર ગામ
એવા કાકા રે વિશાલભાઈ વ્રજ તારી જાનમાં રે એવા કાકા રે વિશાલભાઈ વ્રજ તારી જાનમાં રે એ વર્ષા બેન ને હારા ખાના માયો રે આ ચાંગણી નો કુમાર આયલો આયે પરણવા રે ખેબા ગામનો રાજા આયલો આયે પરણવા રે કેડે 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 કટારી અલમેલી લાડી અમે સુરત શેર ગયા કેડે 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 કટારી અલમેલી લાડી અમે સુરત શેર ગયા અરે સુરત શેરના સોના લઈને લાડી તારે મોલે આવ્યા મારા કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા? અરે મારા દેવીરની અરે મારા દેવીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે મારા અરે ઠેબા ગામના આવા ઠેબા ગામના આડા અવડા રસ્તા નજરે નોતા જોયા એમ જ મોડા પડ્યા મારા અરે મારા દેવીરને મામાએ એમ પૂછ્યું ભાણેજ કેમ મોડા મારા ફરમાઈશ એટલે ફરમાઈશ આપી અને ઢોલ ને ઢબુકિયાની ફરમાઈશ એટલે હરવાર બે ઘડી એવા
ફરમાઈશ મને આપી અને ભગવતી ખોડિયારને યાદ કરવી હોય, કારણ કે બજરંગપુરમાં બેઠી હોય ભગવતી. કારણ કે આ ચાંગાણી પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું ને ભગવતીની હાજરી ન હોય એવું તો બને ને. કારણ કે આમાં ભગવતી ક્યાં આવીને ક્યાં બેઠી હોય તો ભગવતીને જ ખબર હોય. કારણ કે ક્યાંક ચકલી સ્વરૂપે બેઠી હોય, ક્યાંક હવા વેતની નાગણી થઈને બેઠી હોય. એના તો અનેક રૂપ છે, પણ ક્યાં રૂપે એને ઓળખવું? ત્યારે એવી ભગવતી આ ચાંગાણી પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું હોય. કારણ કે હયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો નાચે. એવી આ ભગવતી કુળદેવી ખોડિયારને એક વખત સાચા હૃદયના ભાવથી યાદ થઈ જાય તો ભગવતીને આવવું પડે 100% વાત હોય. ત્યારે એવી ભગવતી ખોડિયારને યાદ કરીને એ ભગવતીને યાદ કરતા ગાવું હોય ત્યારે
આજે ભગવતીને અહીંયા હાજરી થઈ હોય ભાઈ ભગવતી આજે આ જાંગાણી પરિવારે નોતરું દીધું ને ભગવતી અહીંયા આવી હોય ત્યારે એ ભગવતીને યાદ કરીને ગાવું હોય ત્યારે અને એ ભગવતી રમવા આવે પણ કેમ રમવા આવે ચાલો રમવા આવે મારી રમવા આવે મારી ખોડિયારમાં આજ રમવા આવે પૂજાય સુરવીરના એવા તમે અમારા જાંગાણી પરિવારના સુરવીર પણ જેના માથા પડે ને ધડ લડે એવા તમે અમારા વીરા બાપા સુરવીર કારણ કે જે પરિવાર માટે ને ગાયો માટે ખપી ગયા હોય એને હુરા પૂરા કહેવાય બાકી તો જે પૂરા થઈ ગયા હોય એને પૂરા કહેવાય એ હુરા કોઈ દી નો થાય ત્યારે એવા હુરા પૂરા વીરા બાપાને યાદ કરવા હોય બાદન પર વાવડી ગામે બેઠા હોય એ હુરા પૂરાને યાદ કરતા ગાવું હોય ત્યારે એ માથે પાઘડિયું બાપા પગમાં મોજડિયું જો સુરાપુરા તમારે માથે પાઘડિયું જો અને એવા સુરાપુરા દાદા વડાદ ભાલ એવા રાજાજી તેજાજીને યાદ કર્યો ત્યારે ફરમાઈશ પ્યારો લેતા
તમારે આ બાજુથી ફરમાઈશ હોય ફરમાઈશ ને આપી અને હનુમાનજી મહારાજને યાદ કરવા કારણ કે જમકટ જાંબુવાન નીલ અંગત સુગ્રીવ નો પણ હજી લગી હનુમાની તો કાયમ બેઠો કાગડા કારણ કે ગીરના કાલસારી નેથી માંડી અને કલકત્તા સુધી વયા જાવ હજી પણ અમુક ગામડા એવા છે કે જ્યાં રામજી મંદિર નથી હજી પણ અમુક ગામડા એવા છે કે જ્યાં ભોળાનાથનું મંદિર નથી પણ અમુક એક એવું ગામ એક એવો નેહડો એક એવું સિટી એવું નહીં હોય કે જ્યાં હનુમાનજી નો બેઠા ત્યારે એવા હનુમાનજીને યાદ કરવા હોય ત્યારે અંજની નો જાયો હનુમાન એ દાદા બાજીરંગી એ તમને ચડે તેલ સિંદૂરા એ દાદા બાજીરંગી એ મારા સારંગપુર અને મોજીલા મામાને યાદ કરવા ત્યારે ફરમાઈશ ના આપી હારો લઈ લેજો એ મોજીલા
ખોડલ તારું સપનું પૂરું કરશે ત્યારે ફરમાઈશ નવી હારો લઈ જાય. હસતા મુખડે જાજો અરે ઢોલીડા તો સબુ ક્યાં લાડી હવે હાલો આપ એ તમે પરણ્યા એટલે તમે પ્યારા લાડી હવે હાલો આપણ દેને કે આંબલો આજ રૂડા મોરા ગણના કે પેલી બા એ દાદાને કોણે આજ બેસી દાદા એ લાડી લાડી
જોને પાય રે લાડકી આજ લીધી સેડાની વાત આ દીકરી રે લીધી સેડાની વાત વેવાણ હા વેવાણ તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોડે હોડાના હશે સંસ્કારમાં કઈ નહીં કેવું પડે વેવાણ નોત કેવું પડે ને વેવાણ તમારી દીકરીને સાસરે વળાવો છો તો શિખામણના શબ્દ કહી દેજો કે સાસરિયાની અંદર કઈ રીતે રેવાય વેવાણ જરૂર વેવાણ જો સાસરિયાની અંદર મારી દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહેતા આવડશે હા વેવાણ અને સાસરિયાની અંદર આવતા વેત મારી હારે જીભા જોડી કરશે અને માર દેરાણી હામુ લાંબા ટૂંકી હાથ કરશે તો પછી મને હાહુ થતા વાર નહીં લાગે વેવાણ બતાવો મેળા ને તમારા રૂપ આયા છે ઈ તો ડારો ડફારો રાખો પડે નકર પૂછો ઓલા બા બેઠા એને 80 વર્ષે મારે લુગડા ધોવાનો વારો આવે 80 વર્ષે મારે ફરીને વહુ થાવું પડે લાગે છે વેવાણ મારી દીકરી તમારા સામે બોલે એવું હાંભળો વેવાણની વાત લ્યો વેવાણ હા વેવાણ હવે એ તો ભૈરું નાળિયેર કહેવાય અમારી ઘરે આવે પછી ખબર પડે બોલશે કે નહીં બોલે પણ વેવાણ તમારી ઘરે આવે પછી તમારા હાથમાં હોય નહીં કેમ વેવાણ વેવાણ કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી ઈ દીકરી બની દે તો આમ જોવો તો ખરા અત્યારથી મંડા ડોળા કાઢવા જોવો જોવો ખરા તમારે જોવામાં ફેર થાય હો કેમ વેવાણ મારી દીકરી જોવે છે કે મારા સાસુ અને મારા કાકીજીને દેરાણી જેઠાણી કેવા તૈયાર થયા છે ઠીક એમ જોવો તો લ્યો તમ તમાર જોઈ લ્યો ને આમ જોવો આ તમાર કાકીજી છે એને નિરખીન જોઈ લેજો અને આ બધાયથી નાના કાકીજી એને નિરખીન જોઈ લેજો વેવાણ હા વેવાણ ઈ દીકરી બનીને રહીએ ને તો અમે એના માવતર છીએ બાકી ઈ જો આવતા બે તો વહુ થવાની કોશિશ કરશે ને વેવાણ તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે વેવાણ લાગે છે તમારા જેઠાણીએ દીકરીઓ વળાવી નથી આહા હા હા અમે હું દીકરીઓ નહીં વડાવી હોય તો થોડા આમ લાંબા હાથ કરો અમારા રજવાડામાંથી અમે 3 દીકરીઓ હારે વડાવી એના 20 વર્ષ થયા ને 13 વર્ષ ના તો ભના થઈ ગયા જો બેહી ગયા લાઈનમાં જોઈ લ્યો હા વેવાણ તોય અમારી દીકરીઓ કઈ આંગળેથી રડતી નથી ગયું નહીં ના રે ના કઈ કઈ ખૂણામાં બેહીને જમાયું રોઈ લે પણ વેવાણ ઈ તો તમને જોતા લાગે કે તમારી દીકરીઓ રડે નહીં તેમાં રોવાનું શું હોય વેવાણ 20 વર્ષ માવતરની ઘેરે થયા તોય માવતરના અળિંગા નથી જાતા રડે તો ખરા ને વેવાણ આટલું બધું નો રોવાનું હોય વેવાણ આ બાયુને એમ થાય કે દીકરી દુઃખમાં જાતી હોય છે વેવાણ દીકરી આજે મયરની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ તો રડવાનું તો આવે જ ને હે તે વેવાણ બધાની દીકરીઓ મૈયરની માયા મૂકીને જાહરે જાય હા વેવાણ ને અમે ત્રણેય દેરાણી જેઠાણી મૈયરની માયા મૂકીને જાહરે આવ્યા હતા તમે પણ એટલા વર્ષમાં હું કે મારા જેઠાણી કે મારા દેરાણી અમે ત્રણ માંથી કોઈ રોયા નથી નહીં ના રે ના એમાં રોવાનું હોય આ તો અમારે હતા હતા ગાડામાં બેહી ગઈ તો હજી કયક અમારા હાહુ રોઈ લે પણ ઈ તો તમને જોતા લાગે વેવાણ તમે લોકો રડાવો
જો વેવાણ તમારે સમજવામાં ફેર થાય હો. કેમ? અમે અમારા હાહુન કઈ રોવરાવતા નથી હો. તો અમે તો અમારા હાહુન બહુ સાચવીએ, બહુ સેવા કરીએ અમારા હાહુની. સેવા તો કરવી પડે હો. પણ આ તો અમારા હાહુન એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તો આવી વહુ ક્યાંય મળે? બાયું આવી વહુ મળે ક્યાંય? નો મળે હો. એટલે અમાર હાહુનું હયું ભરાઈ જાય અને હરખના હુડા પડે. હરખાઈ જાતા આઈસી. અરે વાત જ પૂછોમાં. અમને દેરાણી જેઠાણીને જોવે તા તો ઢગલો થઈ જાય. રોય રોય. વેવાણ તો વાહે પડી ગયા. ધરાણ મારા હાહુ રોવરાવા બોલો. એવું નથી વેવાણ. તો પણ આ તો જોતા લાગે વેવાણ. આ ઠેબામાં ચાનો લઈને આવ્યા ને હા, ત્યારના જોઈશે. આ તમારા મગજ કેટલા કડક છે. અરે વેવાણ હું તો ખાલી બોલું એટલું, બાકી અંદરથી થાવ જલેબી ઘૂસરા જેવી સુલ્યો. એવું? હા, અમથાય વેવાણ બોલકા માણા હારા હો. લે બોલકા માણા તો હાર જ હોય ને. પણ મીંઢા માણા હારા નહીં. મીઠા માણાને ઉમલા આવી જાય. હઅ. હાંભળું કોઈથી બાયુને ઉમલા આવ્યા? ના. જણને જ આવે. બાયુ તો ભેગ્યું થાય એટલે હોક દોખની વાતો કરે. જણ બિચારા કોની હારે વાતો કરવા જાય? કારખાને જાય તો શેઠ લોહી પીવે, ઘેરે આવે તો બાયુ લોહી પીવે. બાયું આપણે બાયુ. તમે અમારે તો રજવાડામાં જણ બોલતા હોય ત્યાં સુધી બાયુને બોલવાનું નહીં. નહીં? એટલી મર્યાદા છે અમારે. મર્યાદા છે તો કે હાક છે? લાગે તમને હાક હોય એવું? સાના મના બેહતા હોય ને એવું નથી લાગતું વેવાણ. ઈ તો મારો બોલકો સ્વભાવ રહ્યો ને વેવાણ. એટલે જ વેવાણ. બધાય હુઈ જાય પછી હું બોલું. કોની હારે? મારી દેરાણી હારે. દેરાણી જેઠાણી? હા, અને હું હુઈ જાય પછી ઈ બોલે. એ પછી કોની હારે બોલે? ઈ તો મને નથી ખબર. પછી અમે દેરાણી જેઠાણી બોલીએ. એવું? હા, ઈ કારખાને જાય તો શેઠ લોહી પીવે, ઘેરે આવે તો બાયુ લોહી પીવે, અને થોડું ઘણું લોહી વધ્યું હોય તો વાડીએ જાય તો ઓલા રોજડા લોહી પીવે. પછી ક્યાં જાય? ભીતમાં માથા પસાડે તો થાય વેવાણ. કઠણાઈ વેવાણ. વાત જ પૂછોમાં વેવાણ કોઠણાય નહીં તો કા સુશીલા. અને વેવાણ તમારી દીકરીની સાસરે વડાવો છો તો છરા પણ ઉપાધિ ન કરતા હો વેવાણ. હા વેવાણ. જેવી તમારી દીકરી છે ને એવી જ અમારી દીકરી છે વેવાણ. એમ જ રાખજો વેવાણ. તમારી દીકરીની સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે વેવાણ. સાસરિયાની અંદર પાણી માંગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવવાની છે વેવાણ. હું કીધું? સોનાના હિંડોળે ઝુલવાનું છે. સોનાના હિંડોળે ઝુલાવશો? હં. વેવાણ તમારા લગ્ન થયા ને કેટલાક વર્ષ થયા? 3 વર્ષ થઈ ગયા વેવાણ. 3 વર્ષ થઈ ગયા. તો તમારો વારો આવી ગયો હિચકવાનો? હું નવી નવી હતી ત્યાં સુધી મને એવું જ કહેતા, પણ હજી આવ્યો નથી. નહીં આવે. મારા જેઠાણી જીવે છે ત્યાં સુધી તો અમાર બેયમાં કોઈ વારો નહીં આવે. બિલકુલ નહીં હો. એટલે જ કહું છું વેવાણ કે મને નથી લાગતું મારી દીકરીને પણ હિચકવાનો વારો આવે. એ તમારી દીકરીને ઝૂલતા આવડશે, ઝૂલશે નકર પડશે એઠા. કેમ વેવાણ? હરખા આયલા તો રાજનો કારોબાર દઈ દેવો અને તેજુરીની ચાવીનો જુડો દઈ દેવો વેવાણ. કોનો? માર દેરાણી. લે. કેમ તમાર દેરાણીનો? એના જુડાનું વજન વધારે છે. પણ મોટા તો તમે હોય ને ઘરમાં. તી મોટી તો હું જ હોય ને. તો વેવાણ ખાલી જુડો જ દેવાના? ચાવી તો નથી. એ ચાવી થોડી મળે વેવાણ કઈ. હજી તો 3 વર્ષથી આયલી આવે ચાવીઓ મળે. પૂછો બાયુ ને કોક ને. 7-8 10 વર્ષ થાય પછી ચાવીઓ મળે, ત્યાં સુધી નો મળે. તમને નહીં મેળી હોય ને. હવે મારી તો તમને શું વાત કરું વેવાણ. હવે આપણે પછી વાત નિરાતે કરશું. ઢેક લઈને આવશે ને તઈ. હા વેવાણ. બરાબર ને? કઈ વાંધો નહીં વેવાણ. છેટાની વાત છે. પેલા હાર વડામણા કરજો. દીકરીને બહુ રોવરાવતા ને. જરૂર વેવાણ. એનું હૈયું ભરાઈ જાય તો હાહરિયાની અંદર હોરસ છે નહીં. હા વેવાણ. અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય ને વેવાણ તો મને માફ કરી દેજો વેવાણ. અરે નાના વેવાણ. લ્યો તઈ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ. તમને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ.
ના દીકરી, આમાં લડાઈ નહીં બેટા. આજે અમે જાણીએ છે મારા બાળક કે આ માંડવડામાં તારા ચારે ચાર મંગળ સુના ગયા છે બેટા. હૈયામાં જવતલની હામ લઈને જાશો મારા બાળક, પણ આજે અમે લાચાર છે સગુડા. કારણ કે દીકરી આજે પરમાત્માએ તારી જનેતાની ખજાને ખોટું રાખી છે મારા બાળક. પણ બેટા આજે તારા દાઈજામાં, આજે તારા કરિયાવરમાં તો ગાડા ભરાય ભરાય કર્યા છે હો મારા બાળક. પણ દીકરી બેટા આજે એ કરિયાવર એ કાચના ટુકડા તો કાલે હવારે વપરાઈ જાહે. આજ તારો હાચો કરિયાવર તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા. કદાચ કરિયાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને દીકરી તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રહી ગઈ હોય ને મારા બાળક, તો આજે વિદાય વેળાએ તારી જનેતા તને કહેશે બેટા કે આજ તારા દરડાની વાત વિદાય વેળાએ તારા માવતરને કહેતી જા સગુણા. રડાય નહીં બેટા. આ માતાજી આવી રૂડી આબલિયાની ડાળ. હા બેટા. ઇજકો રે બાંધ્યો એ ધનો રે બાળારા. ઇજકો રે બાંધ્યો એ ધનો રે બાળારા. હે મારા કાળજાના કટકા રડવા બેટા. દીકરી તો આજે જન્મે ત્યાંથી જ પારકી લખાઈને આવે છે મારા બાળ. રડાય નહીં. માતા મારા રે માગીને હું બીજું રે શું માગું રે. મારા વીરમાં તમે હસુડા નવ પાડજો મારા. એને યાદ કરી તમે હસુડા નવ પાડજો મારા. હિંમત રાખો બેટા. રડાય નહીં. અરે માતાજી, કાલ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જઈશું માતાજી. હા દીકરી. અને અમારા સાસરિયાની અંદર પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ જેઠાણી અમને પૂછશે માતાજી હા બેટા. કે અરે બહુજી તમારે ભાઈ કેટલા છે, ત્યારે અમે એને શું જવાબ આપશું માતાજી? શું જવાબ આપશું? ના બેટા. દીકરી આજે નારી તો શક્તિનું રૂપ કહેવાય. બેટા તારા સાસરિયામાં જઈને બે કુળને તારવાના છે મારા બાળ. રડાય નહીં. દીકરી આજ દેવામાં તો કોઈ જાતની ઉણપ રાખી નથી. ગાડા ભરાય ભરાય કર્યા વર કર્યા
કર્યા છે મારા બાળ, પણ હા બેટા તમારી લાડકી સગુણાને તમે સાસરે વડાવો છો બાપુ, પણ જાણો છો ને કોના ઘેર વડાવો છો બાપુ? જેની સાથે તો તમારે 20 વર્ષથી વેર હતા, એવા વેરીને તો તમે વેવાઈ બનાવ્યા છે બાપુ, એવા દુશ્મને તો તમે વેવાઈ બનાવ્યા છે. તમારી લાડકી સગુણાને તમારા કાળજાના કટકાને સાસરિયાની અંદર કેવા કેવા દુઃખ દેશે બાપુ, કેવા કેવા દુઃખ દેશે. પણ બાપુ તમે એક પણ વાતની ચિંતા ના કરતા બાપુ, અમે પણ સતી માતા અને સિદ્ધ પિતાની દીકરી છું બાપુ. સાસરિયાની અંદર ગમે તેટલા દુઃખ પડશે ને બાપુ, તો ખૂણામાં બેસી બે આંસુડા પાડી લેશું, પણ તમારી પાઘડીને કલંક લાગે એવું ક્યારે નહીં કરીએ બાપુ, ક્યારે નહીં કરીએ. સાની રે દીકરી, સાની રે બેટા, જાણું છું તમારા દુઃખની વેદના સગુણા. જગદંબા જે દીકરીને ભાઈની હોય ને બેટા, એને તો દુઃખની વેદનાની ખબર વિશે સગુણા. આજે તારા બાપુ પાસે બીજું તો કાંઈ દેવા માટે નથી મારા બાળ. આજે તારા માટે કે તો કાળજો આપો મારા બાળ. રુદ્ર જોડી સાસરી સીધાઓ અને સાસરી જતા પિતાજી કહે ને વાત સાંભળો મારા બાળ. તારા બાપુ દીધા
દીધા પેટ કાળજડા આનદાના લાડકીને હે તે વળાવ્યા રે માણારા દીકરીને હે તે વળાવ્યા રે માણારા રુદન સોયર કે સાસર સીધા સગુણા અરે વીરા પડતા આજ માંડવાની એઠ મારા માડી જાયા વીર બનીને તો ઊભા છો મારા વીરા આ માંડવાની એઠ તમે મારા જીણા જીણા જંગલો એમરસે મારા બાંધવ પણ મારા વીરા સાસરિયાની અંદર થોડો સમય ચાહતા એવા સારા પ્રસંગો આવશે મારા વીરા મારી દેરાણી જેઠાણીના મામેરા આવશે મારા વીરા પણ મારે તો માડી જાયો વીર નથી મારા વીરા મારા મામેરા કોણ લઈ આવશે મારા વીરા મારા મામેરા કોણ લઈ આવશે તારા બાપુની લઈ લે વિદાય તારી માતાની લઈ લે સાસરિયામાં સંપી રે છો મારા બાર પિયરિયામાં હાજરી દેજો આસુડા લૂસી લે છેડ લે આસુડે બીજાની ચૂંદડી આસુડે બીજાની ચૂંદડી આસુડે બીજાની આજે 20 વર્ષથી વેરી હતા. આજે વેરી ભૂલીને વૈવાયુ બન્યા છીએ, તો હાલો સાથે બેઠીને ભોજન કરીએ. અરે રાજવી યજમાન લો, જમાની વાતો એક બાજુ રહી,
રાજ તમને બે સવાલ કરું છું જે વાત હોય તે સત્ય વાત કરજો રાજવી અજમલ રાજા પટિયાર હરે રાજવી અજમલ હાજ દીકરી ઉડાવતા આટલા બધા શું તમારી આંખોમાં કેમ આવી રહ્યા છે રાજા રાજા પટિયાર આ જગતની અંદર કયો બાપ્યો હોય કે જેની દીકરી સાસરી વિદાય લેતી હોય અને એ બાપની આંખમાં આંસુ ન હોય પટિયાર હરે રાજવી અજમલ વાત તો તમારી સત્ય છે પણ આજ તમારી આંખમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાયા છે રાજવી અજમલ માટે રાજવી અજમલ આજ તમારે સંતાનની અંદર દીકરા કલા અને દીકરીઓ કરવી છે રાજા પટિયાર દીકરી દીકરાની વાત કરતા હોય ને પટિયારો તો સાંભળો રાજા આ ચલાસા લક્ષ્મી સગુણા દેવી સમાન મારે આગળ તણ દીકરી પુત્ર એકય નથી પટિયાર જો મને આવી ખબર હોત કે તારા સંતાનની અંદર એક પણ પુત્ર નથી મારા પુત્ર પ્રતાપની જાણતર આંગણા સુધી નો આવત રાજવી અજમલ રાજા પટિયાર હજી કહું છું વેરસેની વાત છોડો અને હાલો સાથે બેઠીને ભોજન કરીએ અરે નહીં રાજવી અજમલ તને હજી ખબર નહીં હોય કે આ પિંગલા ગંડા રાજા પટિયારને કેવા આકરા નિયમો છે માટે રાજવી અજમલ આજ હું કહું આજ કાન ખોલીને સાંભળી લેજે એ જે પટિયાર હે કહું ને અજમલ સાંભળો રે એથી આજ વાંચિયા ના કરનો પટિયાર જમાતા ના વિયા એ યના પાણી કરું તારા યગરા દવાચિયા ના કરનો રાજપૂત જમાતા ના વિયા ખામોશ આજ વાંજાના મેણા ન બોલો પટિયાર એ રાજવી બોલો એથી આજ દીકરીઓ દીધે રે વેર તારા નૈયા રે મારે હાથમાં લયા રે જે હથિયાર દીકરીઓ દીધે રે વેર તારા નૈયા રે મારે હરે રાજવી અજમલ આજ જ્યાં સુધી તારે ઘેર પુત્રનો ભાડો ન થાય ત્યાં સુધી મારા વિગડ ઘરમાં પગ ન મૂકતો કદાચ ભગવી ગયો રાજન પટિયાને ખબર પડી આજ તારા રાગે જેવડા ટુકડા કરી આજ મારા ઘરના ડાગરે લટકાડું રાજવી અજમલ તો તમે મને સાંભળો રાજા પટિયાર જેમ તમે એક રજપૂતનું સંતાન છો એમ હું પણ એક રજપૂતનું સંતાન છું જ્યાં સુધી મારી સતીને પગે પારાનો નહીં બંધાય ને ત્યાં સુધી તમારા રાજમાં પગતો છું પણ તમારા રાજનું પાણી પણ અજમલને અપરાર છે અરે રાજવી અજમલ અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી છે તો કદાચ જો તમારે બેયને વેર ન